જો અહીંયા આવ્યા ને એટલે એટલી ખબર પડી કે આ ભાઈ હોતે ને યુટ્યુબમાં મારા 12,000 ખાઈ ગઈશ તું ગિફ્ટ કાંઈ નહીં મળે આઈસે ને સદા મળે છે કાલ કોને મળ્યો दिल चावड़ा मिलो ने फूल चटनी डाल दी और वो किस में होगी वो हेलो दोस्तों वेलकम बैक टू माय न्यू वीडियो फरीથી મારા ગાંડા જેવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી રામ તો ભાઈ યાર હું એક વાત કહેતો તો ભાઈ કાલે થયું આપણે નીલબેન મળવા ગયા તો ભાઈ મજા બહુ આવી પણ કાલે મારા મમ્મીની બધા ગયા હતા કે ડીમાર્ટમાં શોપિંગ કરવા ગયા હતા ને તો એમાં ભૂલ એ થઈ ગઈ ને કે આ રહ્યું એનું બિલ એવું ને કોલગેટ લીધી ને કોલગેટ ટૂથપેસ્ટ એમાં હે ને આમાં એડ છે હા શું કે બિલમાં પણ અમારા ઘરે નથી પહોંચી તો એ લોકોને ફોન કરી બધા એમ કહે છે કે હે ને તમે અહીંયા આવો તો અમે તમને કંઈક કરી આપીએ એમ જોઈને કંઈક કરી દઈએ અત્યારે ત્યાં જઈને જોઈએ બધા શું કહે છે શું બાકી જોઈએ આપણે બિલ લઈને તો જઈએ બિલ તો બુકડો વળી ગયું છે પણ કાંઈ વાંધો નહીં તોય જઈએ રસ્તા દેખાડવા નથી થતા હું રસ્તા વચ્ચે બ્લોગિંગ કરવા બેઠો મેં બ્લોગિંગ કરવા જેવું આમ અને અવાજ જો આવે જો અવાજ આવે આ વસ્તુનું બ્લોગિંગ કરવા જેવું માણસોને ખબર પડી જોઈએ કે આપણે બધું આવી તો ગયું છે ને એ લોકો જો કે બહાર ઊભા તો રહેતા જ હોય બિલ જોઈએ પછી ઓલા શું કહેવાય બેગ હોય એમાં જોઈએ પણ આવું વસ્તુ નહીં જોતો હોય શું આમાં નથી એવું એ બધું તો મને એમ લાગ્યું આમાં બ્લોગ બનાવવા જેવો હોય તો બનાવી તો ભાઈ જલ્દીથી જઈએ ડીમાર્ટ અને ત્યાં લગી રહીજો ભાઈ તમે રહીજો કન્ટિન્યુ ફાઇનલી ભાઈ ડીમાર્ટે પહોંચી ગયા છે ભાઈ હવે પોતા જોઈએ આપણે તમે કન્ટિન્યુ જો અહીંયા આવ્યા ને એટલે એટલી ખબર પડી કે આ ભાઈ હોતે ને યુટ્યુબમાં આ બધું રેવા દે અહીંયા તારો દીકરાનો મારા 12,000 ખાઈ ગઈશ તું उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये दो गरीबों को उठा ले રવા જતા હો તો અમારી આલોકમાં છે અહીંયા ના પાડીએ બનાવવાનું એવું શું કામ ના પાડતા છે તો બંધ કરી દે ચાલો બંધ કરી દો चीटिंग करता है तू ભાઈ થઈ ગયું ભાઈ આપણી સ્કેમ બહુ મોટો ભાઈ એવું છે કે ભાઈ બિલમાં તો એડ હતું પછી ઓરામાં નીકળી ગયું હા કેમાં બિલમાં એડ એને કે બતાવી દીધા કે ભાઈ તમારું બિલમાં હતું શું કહેવાય એ હો શું કહેવાય કે તો બીજું આપણા બિલમાં છે ઓલામાં નથી આપણે પડી જોઈએ કરવા ભાઈ ગઈ છે ક્યાંક પડી ગઈ છે ભાઈ વાંધો નહીં હાલે કરે ખર્ચો કરી નાખી જરાક ખર્ચો ગાડીમાં બી ગયા ને હવે હાલતી નથી જાય હળવેથી ના ડીમાર્ટવાળા નગર મારીને કાંઈક છે આપણે થોડા અહીંયા અમને હેરાન કરો એટલે ભાઈ હળવેથી બી જઈએ ત્યારે ભાઈ આજ ઘરે જઈને કંઈક ચેલેન્જ કરવું હોય એટલે તમે રહીજો કન્ટિન્યુ બધાને તો ખબર છે હમણાં આપણે ગયા હતા ભાઈ ડીમાર્ટ ને આપણી યાર સ્કેમ થઈ ગયા ભાઈ ત્યાં ભાઈ બિલ લઈને ગયા હતા ટૂથપેસ્ટ ખોવાઈ ગયું હતું ને એમાં એવું હોય કે રસ્તામાં કોકે બૂસ મારી લીધું હોય એવું છે બાકી નાખેલું તો હતું પણ કોકે બૂસ મારી લીધું કાંઈ વાંધો નહીં હું તો હાલે કરતું હોય પણ આપણે રસ્તામાં ગયા હતા હું દેખાય પાણીપુરી લઈ ભાઈ અને મેં બહુ ઠૂસ્યું છે એટલે મેં લીધી છે એક જ પ્લેટ કારણ કે ભાઈ વધારે ઠૂસ્યું એટલે એન્જલ અમે પૂગી ન કે પછી ભાઈ આપણું સ્કેમ થઈ જાય ને એટલે હળવેથી આપણે એક જ પ્લેટ લઈ આવ્યા ને એક પ્લેટનું આપણે કરવાનું હોય ભાઈ ચેલેન્જ કોણ સૌથી પહેલાં ખાઈ છે એનું આપણે ચેલેન્જ કરવાનું હોય તો ભાઈ જલ્દીથી બધી આગળ અને આ આપણું છે ભાઈ દરવાજો અને આપણા ભાઈ બહુ મોટા રૂમ છે પાણીપુરીને મૂકી દેવાની અહીંયા મૂકી દીધી પાણીપુરીને હવે આપણે તમને રૂમ દેખાડો ભાઈ બહુ મોટા મોટા રૂમ છે જો ભાઈ હવે ભાઈ આ રૂમ આપણા જ છે હવે જો કે નો જો રૂમ આપણા જ છે હવે ભાઈ કોઈ છે નહીં અહીંયા તો હળવેકથી દરવાજો બંધ કરી દેવાય કેમ કે ભાઈ મજા જ ન આવે ને કેમ કે અવાજ ગાજતો લાગે જો અવાજ ગાજે એવું લાગે
બહાર આવતા રહી. હવે કાંઈ નહીં વાંધો. જો આપણી જૂની BMW ભાઈ, BMW સાયકલ લીધી. કેટલો અમીર છું यही नहीं अभी और सुनिए એવું તમને લાગે છે. બાકી જૂની જ વસ્તુ સાચવી રાખી. આ જો આમ બધું કેટલી ઊંચી ઊંચી બિલ્ડિંગ, આ કેવું મસ્તનું લાગે. આ એક છે ને આ મેં બધું ગમાડ્યું. હા જો આ ઉપરનું હોય ને બધું મેં ગમાડ્યું, નીચેનું હોય ને બધા પપ્પાએ ને એને બધા ગમાડ્યું. એટલે ભાઈ સારું નથી લાગતું. આ ઉપરનું જો આ કાચ સહિત મેં બધું કર્યું, કાચ સહિત બધું મેં ગમાડ્યું. કેટલું જો અહીંયા બિલ, હો આ કામ બિલ બગડે નહીં ને એટલે મેં શું કર્યું હતું, આ અહીંયા ઘોડો આવે ને શું કહેવાય આ સ્વિચ એ બંધ કરી નાખી, જેથી અમારું બિલ વધે નહીં. એ તો નહીં વધે ભાઈ. હવે એન્જલા બેની વાત છે ભાઈ. પછી આપણે કરીએ આપણું ચેલેન્જ શરૂ. તો ભાઈ ક્યાં થાય કે તમે રહીજો કન્ટિન્યુ. જોઈ શકો છો ભાઈ. હવે આ ઘેડ એન્જલ આવી, જો તો ખરા. એ ક્યાં ગઈ તે અહીંયા જો ભાઈ. એ આવી ને ત્યાં લગી આપણે છે ને કરી નાખ્યું એમ શું કહેવાય ચટણી બટણી લાય અને હે ને આપણે આપણું સેટઅપ કરી નાખ્યું. હું જો કે ખાઈ નહીં એવું તો બધું, એટલે મને એમ થયું કે એક ચેલેન્જ કરી નાખી હાવ નાનો એવો. તો આપણે હાવ નાનો એવો ચેલેન્જ કરી અને જોઈએ કોણ જીતે કોણ રાવણ ખાઈ ગયા. બરોબર. અને ગાઈસ તમે કમેન્ટમાં કહી દો કે જે જીતે એને શું ગિફ્ટ મળવાનું છે. ગિફ્ટ ગિફ્ટ કાંઈ નહીં મળે. જે આઈસ છે ને સજા મળે છે. સજામાં શું મળે છે ખબર? બહાર બોલો આસો પાવલોનો દેખાય હે, આસો પાવલોનો દેખાય ને એ ખાવાનો છે બાંગડો એક. હા ખાવાનો છે. What? Bro, what are you talking about, man? અને હજી એક દઉં, બે દેવાના. અને હે ને આ જો ઓલી i20 દેખાય, i20 તમને લગભગ તો ન જ દેખાતો, કેમેરો એટલો બધો મોટો છે નહીં. i20 એ જઈને ત્યાં ને એના શીશા ખખડાવવાના છે. આમાં બે ઓલું કે શીશા ખખડાવવાના, તૂટી જાય ને એવી રીતના ઠોકવાના શીશાને, એવી રીતના કરવાનું છે. साला ये दुख का खत्म नहीं होता बे. જે હારે ને એને બરોબર. હા હારે એને જ તો ચેલેન્જ સ્ટાર્ટ કરી દઈ. કોણ જીતે? ચેલેન્જ તો ઠીક છે પણ આપણે આમાં કરશું કેવી રીતના? આપણે આમાં શું કરવું, સેકન્ડ રાખવી છે કે જે પેલા ખાય ઈ રાખવું છે? જે પેલા ખાઈ. तुमसे ना हो पाएगा. ઓકે વાંધો નહીં. હાલો ભાઈ તમે ગાઈસ સમજો છો ને, જે પેલા ખાય ઈ બોલી. તો ભાઈ તો યાદ રાખજે, ખાવા હાટો તૈયાર રહીજો. બરોબર? ઓકે ભાઈ. તો કામ ચાલો. કરીને ચેલેન્જ રાખે. હે ચેલેન્જ ચેલેન્જ તો હે ભાઈ, જે પેલા ખાય ઈ જો આપણું એક નો સેકન્ડ રાખે. ના સેકન્ડ નથી રાખવી. જે થઈ ગયું એ થઈ ગયું, હવે નો આ લે એમ કાંઈ. જો જતો તો એના પગ તો જો થાય ઈ લે. કાઈ વાંધો તો કાંઈ વાંધો નહીં. કાલ હું કોને મળ્યો? ને કાલ કોને મળ્યો? વિચારડા પાઈ. નીલ ચાવડા મળ્યો, નીલ ચાવડા મળ્યો. કાંઈ વાંધો નહીં ભાઈ, નીલ ચાવડા તો મળતા રહેશે. આપણે ચેલેન્જમાં ધ્યાન દઈએ ભાઈ. તો હાલો ભાઈ ચેલેન્જ પેલા સ્ટાર્ટ કરવા પહેલા તેમના નિયમો સમજી લો. કોઈ એક પૂરી પણ અત્યારે અટશે નહીં. જે અટશે એને દંડ ફરકવામાં આવશે. तो भाई चलो चैलेंज स्टार्ट कर दी. रुकावट में जरा खेद है क्योंकि भाई हमने कोई सी भी एक पूरी में फूल चटनी डाल दी है और वो किस में होगी वो मुझे भी पता नहीं. कोई सी भी एक पूरी, दोनों में से एक पूरी हो सकती है. वो एंजल की भी हो सकती है या मेरी भी हो सकती है. अरे मेरे को तो ऐसा धक धक हो रहा है. ओके तो भाई वो किस में आएगी वो मुझे पता नहीं है भाई. तो भाई वो देखने के लिए भाई आपको रहना पड़ेगा कंटिन्यू. तो भाई फाइनली हमें बेसिक गए છીએ ભાઈ પાણી બધીના ચેલેન્જમાં. તમને બધાને ખબર છે અને આ જો ઈ ચટણી મારામાં હોઈ શકે આનામાં હોઈ શકે, કોનામાં હઈ નથી. 3 2 1 સ્ટાર્ટ. બ્લડ કાઢી ગઈ મારામાં. હજી લગી ન થાય ટીકી તો ટીકી લાગે. मौत को छू के टक से वापस आ सकता. ટીકી આવી ગઈ યાર, ટીકી ખાઈ ગઈ.
दादागिरी निकाल दूंगा मैं। હજી પૂરો નથી થયો, પૂરી બાકી. આમ નો એ તમે પાણી પૂરવાનું માર નાખતો છો કામ મિત્રો, તમને હજી ખબર નથી. હું લગભગ હે ને કેટલી વાર જોઈ છે પાણીપુરી ખાવા. પાણીપુરી વાળા પાસેથી પાણીપુરી લે એમાં 4 વાર તો પાણી પીએ, 4 વાર પાણી પીએ, પછી એમાં પાણી પી એમાં 4 વાર પાપડી પૂરી લે, મસાલા પૂરી લે, કેટલું બધું લે. આપણે બધું કરીએ છીએ. हेलो, हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ। હજી નથી તારે ઓલે ઝાડવામાં આવી આપણે કઈ એવું યાદ નથી. ના એ ખાવાનું જ છે. આપણે કઈ એવું યાદ નથી. ના ખાવાનું જ છે. આપણે કઈ યાદ નથી. ખાવાનું જ છે. રોવા બેઠી આપણે ખાવાની રોવા બેઠી એવું કે ભાઈ મોઢું હું એવું કરે છે હે. કાઈ વાંધો નહીં, હાલો ને આપણે ખાઈ લઈશું. ખાવું જ જોઈએ ભાઈ, કેમ કે ભાઈ હારી ગયા ઈ. કાઈ વાંધો નહીં ભાઈ, હવે આપણે આપણું ચેલેન્જ છે એમને પૂરું કરીએ. તો શું કરવાનું? હવે બધાય લોકો વિડિયો ને એન્ડ કરી નાખે. હાલો હા વિડિયોને એન્ડ કરી વિડિયો ને એન્ડ કરી નાખે. ના વિડિયોને એન્ડ નહીં કરવાનો. પછી તારે ઓલા આશા પાલવ ખાવા જવાનું છે. ખાવ લો. હા ખાવા જવાનું. પાકું પાકું આખું જ ખાવ લો. દેખાઈએ જો મારે જો રે લેવા જાય હાસો વાલોનો પોટકારે આવે અને લેવા જાય હાસો વાલોનો પાન. જો તો ખરા આસો વાલોનો પાન લેવા ગઈ. આસો ભાઈ આસો વાલોનો પાન ખાવા જોઈએ કે નહીં ખાવા જોઈએ બનવું एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह પણ ગાઈસ તમે મિત્રો તમે કોક ત્યાં ખાધા હોય તો એના આમ થાય ફીલિંગ કેવી આવે આસો વાલોનો પાન ખાવાની. અને ઈ જો આવી ગઈ આસો વાલોનો પાન લઈને. અરે ખા લાવ બ્લોગ ઉતારો લાવ તું ખા. ખાવા જોઈએ. હા ખાવા જ જોઈએ. ખાવા જોઈએ. હા ખાવા જ જોઈએ. જો તો કેટલા ખાવાનું કઈ નક્કી નહોતું, બરોબર. તો આપણે તો મજા આવી ગઈ છે. झूठ बोल रहा है। ફાઇનલી તમારા ભાઈ ખાઈ લીધો આસો પાલવનો પાન. ભાઈ જોઈ શકો છો ક્યાં ગયો આ રહ્યો આસો પાલવનો પાન ખવડાવ્યો છે આણે. જો આણે આસો પાલવનો પાન ખવડાવત ને હું જીતી ગઈ. ભાઈ જીતી ગઈ વાત હતી પણ એના ભાઈને આસો પાલવનો પાન ખવડાવ્યો. કઈ કેવું તમારા વિશે? હા તે એ તો એમ કે એના ભાઈને આ સવાલ હું આવી રહ્યો તો તમે મને ખવડાવો. ના હું ખવડાવો ને આસો પાલવનો પાન ખવડાવો. હું ગાડીએ ઠપકારવાનું કીધું કોકની ગાડી. હજી એક ચેલેન્જ બાકી છે. હાલો ભાઈ મિત્રો, તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો તમારે YouTube ચેનલમાં જઈને જય શ્રી રામની કોમેન્ટ કરો, પછી સબસ્ક્રાઇબ કરો અને બીજી વાર કોમેન્ટમાં જણાવતા જાઓ કે અમે હવે કયો આમલો ચેલેન્જ કરી. એમ ચેલેન્જ કરો હાટુ કેટલાય ચેલેન્જ છે. મારા ભાઈના બ્લોગને સબસ્ક્રાઇબ કરો, શેર કરો એન્ડ લાઈક કરો. વધીને આ ચેનલ આ બ્લોગને હે ને વધારે આમ ફોલોવર્સ મળવા જોઈએ. સબસ્ક્રાઇબર્સ જેવાય. હા તો વાંધો નહીં મિત્રો, મળીએ છીએ બીજા ચેલેન્જિંગ વિડિયો સાથે. ચાલ ગઈ બાય બાય. ભલે મિત્રો આ ભાઈને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો. થેન્ક યુ ભાઈ, તમે આવ્યા, હા બહુ ખુશી મળી. બસ આની વાટે જ હતો, આની વાટે જ હતો. આ ભાઈના વિડીયો જોતા રહેજો. ભાઈ બહુ સરસ એવી મહેનત કરે છે. આ સેફ કોને જોડે થઈને હાલીને આવ્યા મને વિડીયો બનાવવા. તો એ પ્રમાણે ભાઈના આ બ્લોગમાં વ્યૂ આવવા જોઈએ અને ભાઈની મહેનત માટે સેલ્યુટ છે ભાઈ. ગુડ જોબ. ચાલો મિત્રો મળીએ.